તો સુરતના નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિક જામ સર્જાયો છે। નરોલી ગામ પાસે 12 થી 15 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો છે। કીમ નદીના ઓવરબ્રિજના મેન્ટેનન્સની કામગીરીને કારણે ટ્રાફિક જામ સર્જાયો। વાહન રોંગ સાઈડમાં ન ઘૂસે તે માટે દરેક વળાંક પાસે પોલીસ તૈનાત છે। કલાકોથી આ ટ્રાફિક જામ છે તે જોવા મળી રહ્યો છે। સંવાદદાતા નિર્મલ ફોનલાઈન પર જોડાયા છે। નિર્મલ, સુરતના નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિક જામ સર્જાયો છે, દ્રશ્યો સામે આવ્યા, શું અપડેટ? પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર જે મોટી નરોલી ગામ આવ્યું છે, મોટી નરોલી ગામ પાસે કીમ ખાડીનો જે ઓવરબ્રિજ છે, ઓવરબ્રિજ પર NHAI દ્વારા રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી છે। પરંતુ એ જે કામગીરી છે, એ કામગીરી તદ્દન મંથર ગતિએ ચાલી રહી છે, કારણ કે ગત રોજ સવારે આ કામગીરી ચાલુ કરવામાં આવી હતી અને જેના કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। 12 થી 15 કિલોમીટર જેટલો આ ટ્રાફિક જામ સર્જાયો હતો। રાતે કામગીરી બંધ કરી દેવામાં આવી હતી, ફરી સવારે કામગીરી શરૂ કરતા ફરીથી એની તે જ પરિસ્થિતિ સામે આવી છે। ત્યારે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, કારણ કે જે પ્રમાણે 12 થી 15 કિલોમીટરનો હાઈવે પર ટ્રાફિક જામ થયો છે, જેના કારણે લોકો જે ઇન્ટરનલ રસ્તા હોય છે, ઇન્ટરનલ રસ્તા પછી જતા હોય છે। ઘટનાની ગંભીરતાને લઈને કોસંબા પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસ દરેક પટ પર ઉભી રાખી છે, જેના કારણે લોકો રોંગ સાઈડ ન જાય અને બંને તરફનો જે ટ્રાફિક છે, ટ્રાફિક જામ ન થાય। હાલ તો અમદાવાદથી મુંબઈ જતા રોડ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે અને સમગ્ર ટ્રાફિક જામના જે ડ્રોનના વિડીયો છે તે પણ સામે આવ્યા છે, પરંતુ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, કારણ કે જે પ્રમાણે NHAIની કામગીરીના ધીમી મંથર ગતિની કામગીરીના કારણે હાલ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જી નેહા। બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આભાર।